તો જય જોહાર, જય આદિવાસી દોસ્તો આજે આપણે વાત કરવાની છે આપણે આદિવાસી મજદૂર સંગઠન। તો દોસ્તો આમાં આપણે આદિવાસીના ભાઈઓ જેમ કે કદમસિંહભાઈ ગણાવા, એમની ટીમ આ બધા સારું કામ કરી રહ્યા છે દોસ્તો। તો એમના માટે નથી કરી રહ્યા, આપણા માટે કરી રહ્યા છે। આપણે ભાગ રાખીને બેઠા છે ચોથો, અને ચોથા ભાગમાં કંઈ વળતું નથી દોસ્તો। અને ઓળનું વરસ તો સૌ ખરાબ ગયું છે દોસ્તો, અને આવી રીતે આપણે હોય નહીં તે માટે કદમસિંહ ગણાવા શું બોલી રહ્યા છે। अपने से आधार कार्ड ये लोग ले लेते हैं, इस बात को आप भी जानते हैं, लेकिन इनका आधार कार्ड अपने पास नहीं मिलता है। मिलता क्या? अपने को मिलता क्या? नहीं मिलता। लेकिन अपना आधार कार्ड लेने के बाद सरपंच के पास जाता है, सरपंच के माध्यम से पुलिस स्टेशन पे अपना आधार कार्ड जमा होता है। फिर उसके बाद यहाँ पर कोई आसपास चोरी का मामला होता है तो वहाँ पर अपने आदिवासी समाज जो चोरी नहीं करता है उसको भी जबरदस्त जेल में घुसाया जा रहा है। यहाँ पर ऐसे अपने कोई भी व्यक्ति यहाँ के आसपास के जो लोकल लोग भी है, यहाँ रहने वाले, वो लोग चोरी करते हैं तो धब्बा किसके ऊपर लगता है? अपने आदिवासी के ऊपर धब्बा लगता है। सही या गलत है? सही है। आदिवासियों के साथ इस प्रकार से। तो दोस्तों તમને કદમસિંહભાઈ ગણાવાનો વિડીયો જોઈને કેવું લાગ્યું દોસ્તો, કે તે સાચું કરી રહ્યા છે કે ખોટું? તો મારું તો એટલું કહેવાનું કે સલામ છે કદમસિંહભાઈ ગણાવા અને એમની ટીમને। તો આ સારું કામ કરી રહ્યા છે દોસ્તો। અને અમુક દોસ્તો જે કદમસિંહભાઈ ગણાવાને રોસ્ટ મારી રહ્યા છે, તેમને કંઈ ખબર પણ પડતી નથી ને એમના એમ રોસ્ટ મારી રહ્યા છે કે આ ભાઈ ખોટો છે। તો આપણો તો કોઈ સરકાર સામે અવાજ ઉઠાવવાની તાકાત નથી, અને જે કરતા હોય તેને કરવા દો। જય જોહાર।